સ્વાગત છે। તો ગુજરાત સરકાર 1 માર્ચ 2026ના રોજ ગાંધીનગરમાં ખાસ કરીને ત્રીજી સેમિકન્ડક્ટર કોન્ફરન્સની યજમાની કરશે। ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમની થીમ ગુજરાત ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન રાખવામાં આવી છે। આ 2 દિવસીય કોન્ફરન્સમાં માઇક્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવી દિગ્ગજ કંપનીઓના CEO સહિત વિશ્વભરના નીતિ નિર્માતાઓ સહભાગી થશે। કાર્યક્રમ દરમિયાન ધોલેરા અને સાણંદના અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, R&D અને યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે। તો આ મહિનાથી ગુજરાતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ બજારમાં ઉપલબ્ધ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શનિવારે સાણંદમાં માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સાણંદમાં માઇક્રોન પ્લાન્ટ પર કેવી તૈયારીઓ ચાલી રહી છે, આવો જોઈએ। મારી પાછળ જે તમે પ્લાન્ટ જોઈ રહ્યા છો એ માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, જેનું ઉદ્ઘાટન શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 વાગ્યા પછી કરવાના છે। સાણંદની આખી કાયાપલટ થવા જઈ રહી છે। આ પ્લાન્ટ આવ્યા પછી 2 સેમિકન્ડક્ટરના ઓર પ્લાન્ટ પણ ગુજરાતમાં અને ખાસ કરીને આ જગ્યા ઉપર આવ્યા છે અને અન્ય પ્લાન્ટ પણ અહીંયા આવે એવી હજુ પણ શક્યતા છે। આપણી સાથે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, આવો એમની સાથે વાત કરીએ કે તેઓ આ આખી ઘટનાને કઈ રીતે મૂલવી રહ્યા છે। તમે આને કઈ રીતે જુઓ છો અને ભવિષ્ય સાણંદનું હવે કઈ દિશામાં જતું જોઈ રહ્યા છો? 2008ની સાલમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટાટા નેનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। એ નેનો કારથી શરૂઆત કરીને આજે નેનો ચિપ્સનું ઉદ્ઘાટન કરવા સાહેબ આવી રહ્યા છે। સેમિકન્ડક્ટરમાં એક બહુ જ મોટો બદલાવ આવી રહ્યો છે। આ એક મોટું હબ બનવા જઈ રહ્યું છે અને એના અમે ટાટા નેનોથી લઈને અહીં સુધીના સાક્ષી છીએ। માનનીય વડાપ્રધાન શ્રીનું સાણંદના ડેવલપમેન્ટ ઉપર ખૂબ ધ્યાન છે અને વડાપ્રધાન બન્યા પછી સાણંદમાં પ્રથમ વખત પધારી રહ્યા છે, એટલે અમારે પણ અહીંની ઇન્ડસ્ટ્રીઝ એમનું સ્વાગત કરવા થનગની રહી છે। સાણંદ 2.0ની આ એક મોટી શરૂઆત છે। ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં આ સેમિકન્ડક્ટર એક બહુ મોટો ભાગ ભજવવા જઈ રહ્યો છે અને એના માટે એ સાણંદથી શરૂઆત થઈ રહી છે એનું અમને એક મોટું ગર્વ છે અને સાણંદના ઉદ્યોગકાર હજી એની જે એન્સિલરી યુનિટો આવી રહ્યા છે અને એનું જે મોટું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવી રહ્યું છે એ સમજી લેજો કે સાણંદના સરાઉન્ડિંગ 50 કિલોમીટર સુધીના એરિયામાં ખૂબ મોટું ડેવલપમેન્ટ આવવા જઈ રહ્યું છે। બિલકુલ, તો સાણંદ 2.0ની આ એક શરૂઆત થઈ ગઈ છે અને જે રીતે ટાટા નેનો આવ્યાથી આખી ઇન્ડસ્ટ્રીની કાયાપલટ થઈ ગઈ અને સાણંદ છે એ ગ્લોબલ મેપ ઉપર આવી ગયું। એ જ રીતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આખા ગુજરાતમાં 3 પ્લાન્ટ અહીંયા છે, કેન્સ છે, CG સેમિકન્ડક્ટર છે અને માઇક્રોન ત્યાં ધોલેરામાં છે એ ટાટા છે। તો 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું છે અને હજુ અનેક એન્સલરી આવશે। તો હવે ભારત છે એ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશ અને દુનિયાના મેપ ઉપર આવવાની શરૂઆત થઈ જશે એવું આપણે ચોક્કસપણે કહી શકાય। કેતન જોશી, સાણંદ।